કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી સુરજીતસિંહ ગોહિલ, મારા સાથી ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, સાણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી ધ્રુમિનભાઈ દોશી, સાણંદ શહેર ભાજપ પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદય ખરે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ, આમંત્રિત સર્વે મહાનુભાવ, વાલા વિદ્યાર્થીઓ, સૌ વાલીઓ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. 3 દિવસ શાળા પ્રવેશોત્સવ અને આપણને ખરેખર આનંદ થાય. તમે બધાએ ક્યાંક ને ક્યાંક આની સાથે જોડાયેલા છો, વાલીઓ પણ, કે શાળા પ્રવેશોત્સવ અને પહેલા સ્કૂલે દીકરા દીકરીઓ જતા તો આપણે કેટલાય દીકરા દીકરીઓ એટલી બધી તમારે રડે, કકરાટ એવો કરે સ્કૂલે જવાનો. પણ હું આ છેલ્લા 3 દિવસથી ગામે ગામ ગયો છું, એક દીકરી રડતા જોઈ છે, બાકી કોઈ રડતું નથી. એ આનંદથી બધા કારણ કે વડાપ્રધાનશ્રીએ જે શરૂઆત કરી અને ઘરમાં, પોતાના ઘરમાં જ ઉત્સવ બનાવી દીધો કે આજે મારી દીકરીને ભણવા મૂકવા માટે પોતે એ મુખ્યમંત્રી હતા તારે જાતે જતા અને જાતે દીકરીને લઈને સ્કૂલે આવે એટલે આખો ઉત્સવ બનાવી દીધો. અને એ ઉત્સવ આજે જન જનનો ઉત્સવ બની અને ખૂબ સારું. અહીંયાથી આપણે 2 દીકરીઓને જોઈ તો અહીંયાથી બધા વાલીઓ બેઠા છે, ઘણા બોલવાવાળા હશે, પણ જો માઇક ઉપર બોલવાનું આવે તો કેટલું બોલાય એ તમને ખબર છે. એટલે ખરેખર માન્ય વડાપ્રધાનશ્રીએ જે બીજ વાવ્યું હતું એ આજે વટવૃક્ષ બની અને આગળ વધી રહ્યું છે. આપણી નજર સામે આપણા દીકરા દીકરીઓ, એમની પોતાનો આત્મવિશ્વાસ, આ માઇક ઉપર બોલવું એટલે પોતાનો આત્મવિશ્વાસની વાત છે. જોઈ લખેલી વાંચવું એ તો ઘણા છે, વાંચી શકાય, પણ એની અંદર બી આત્મવિશ્વાસ જોઈએ. લખેલું વાંચવામાં પણ આત્મવિશ્વાસ જોઈએ. એટલે ખૂબ સારા આત્મવિશ્વાસ સાથે બંને દીકરીઓ કીધું. અને સેમિકન્ડક્ટરની સમજણ પાક્કી છે અહીંયા આગળ કે ભાઈ આજે તમને બધાને કીધું હોય કે મોબાઈલ બહાર મૂકીને આવજો તો શું થાય? તમને એમ થાય કે મારું હૃદય બહાર મૂકીને આવ્યો છું. એણે એકદમ સચોટ વાત કરી કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ કોઈ પણ આઈટમ હશે તો એની અંદર સેમિકન્ડક્ટર એટલે ચીપ એ ખૂબ મહત્વનું પાસું છે. અને એમાં આત્મનિર્ભર બનવા માટે આજે ભારત દેશ અને ભારત દેશમાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ આવે એના માટે અત્યાર સુધીમાં દરેક વડાપ્રધાનશ્રીઓએ પ્રયત્ન કર્યા છે, પણ કોઈ સક્સેસ અત્યાર સુધી નહોતું જતું. સક્સેસ ગયા ફક્ત અને ફક્ત જેમના ઉપર દુનિયાને ભરોસો છે એવા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. અને સાણંદ આ સેમિકન્ડક્ટર હબ બનીને ઉભરી રહ્યું છે. એટલે ખૂબ સારી ઔદ્યોગિક રીતે પણ પ્રગતિ થઈ રહી છે. અને ઔદ્યોગિક રીતે પ્રગતિ થતી હોય ત્યારે આપણા દીકરા દીકરી પણ ભણવા જરૂરી છે અને એને ભણાવવું પણ આપણી જરૂરી છે. અત્યારે વાલીઓ પણ, દરેક સ્કૂલમાં વાલીઓ સાથેની પણ એક બેઠક મારી થાય છે. વાલીઓ, અત્યારે એક વાલી ત્યાંથી બોલતા હતા આગળની સ્કૂલમાં, તો પોતે સરકારી શાળામાં ભણ્યા, એમના દીકરા દીકરીને અત્યારે સરકારી શાળામાં ભણાવે છે અને ફોરેન પણ ગયા છે. એટલે ઘણી વખતે આપણા મનની છાપ જ એવું કરતી હોય છે. મને અહીંયાથી ધારાસભ્ય એવું કહે કે ભાઈ અહીંયા આગળ સ્કૂલમાં અમારે તો સરકારી શાળામાં એડમિશન લેવા માટે ભલામણના ફોન આવે અને છતાં એડમિશન ના કરાવી શકીએ. આ સિદ્ધિ નહીં તો શું? માન્ય વડાપ્રધાનશ્રીની કેટલી મોટી સિદ્ધિ. સરકારી શાળામાં લાઈન તમારે લાગી હોય
એટલે એ બધામાં આપણો બધાનો સાથ અને સહકાર છે. શિક્ષકો પણ દરેક વિદ્યાર્થી ઉપર પૂરું ધ્યાન રાખતા હોય છે. એક દિવસ સ્કૂલે ના આવે તો રાહ જુએ, 2 દિવસ ના આવે તો ત્રીજા દિવસે કે બીજા દિવસે એમના ઘરે પહોંચી ગયા હોય શિક્ષકો કે ભાઈ કેમ નથી આવ્યા, શું કારણ છે. કાં તો અત્યારે તો ટેકનોલોજીનો ઉપયોગ એ થઈ શકે છે, ફોનથી તરત મેસેજ થઈ જાય, ફોનથી વાત થઈ જાય. એટલે ક્યાંય કરતા ક્યાંય વિદ્યાર્થીઓને તકલીફ ના પડે, શિક્ષણ માટેની એમની રોજબરોજ એની અંદર એમને ગમતું, એમને પોતાને ગમતું, અહીંયાથી બધા અહીંયા આગળ અત્યારે બેઠા છે વિદ્યાર્થીઓ, એ તમારે મૂવી ઉતારે છે ને ક્યાંકથી ફોન ઉપર જ ચાલે છે. ત્યાં આગળ તો ફોન લઈને આવ્યા છે એટલે ફોનથી જ અત્યારે, એટલે દરેક જગ્યાએ અમે કીધું છે કે ભાઈ હવે આ ટેકનોલોજી અને ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જરૂરી છે આપણા માટે, પણ એના માટે ઘરમાં વડીલોએ પણ એમનું ધ્યાન રાખવું પડશે. કારણ કે ટેકનોલોજીનો ઉપયોગ થાય એટલો દુરુપયોગ બી થઈ શકે છે. એટલે દુરુપયોગ દીકરા દીકરી કરે છે કે નહીં એનું પણ તમારા વાલીઓએ ધ્યાન રાખવું પડશે. અને વિદ્યાર્થીઓએ એટલું ધ્યાન રાખવાનું છે કે ભાઈ કેટલો સમય આપવો છે. મોબાઈલ લઈ લીધો, ટીવી ચાલુ કરી દીધું, ટીવી બંધ કરી દીધું, મોબાઈલ હાથમાં આવી ગયો. કેવી રીતે આગળ વધવું છે એ તો તમારે થોડુંક ધ્યાન આપવું પડશે ને. કેટલા મમ્મી પપ્પાનું કીધેલું કરે છે, હાથ અદ્ધર કરો તો બધા હાથ અદ્ધર કરશે, પણ કરવાનું નહીં ઘેર જઈને. એ મમ્મી પપ્પાને પૂછીશું કે છે કે ના સાંભળતા નથી, તમારી વાત સાચી છે, બધા હાથ અદ્ધર કર્યો છે કે હા અમે માનીએ છીએ. વાલીઓને પૂછો તો વાલીઓનું શું કહેવું છે? સાંભળે છે બધા તમારા મમ્મી પપ્પાનું કીધેલું સાંભળે છે તો સારું કહેવાય. પણ એક વસ્તુ કે ભાઈ તમારા દીકરા દીકરીઓના ચહેરા છે ને એ તમારા ઘરનું વાતાવરણ કહી જાય. પ્રફુલ્લિત ચહેરા અને પ્રફુલ્લિત ચહેરા હોય એટલે તમારા સ્કૂલનું વાતાવરણ અને ઘરનું વાતાવરણ બે સારું છે એ વાતની સાક્ષી પૂરે છે. અહીંયા બેઠેલા દરેક વિદ્યાર્થીઓ એકદમ પ્રફુલ્લિત ઉત્સાહી છે. એટલે એમ થાય કે ના ભાઈ અહીંયા ખરેખર સારી રીતે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે, વાલીઓનું પૂરતું ધ્યાન છે. અને એ ધ્યાન હવે આપણે જે પણ સરકારી લાભ છે એ સરકારી લાભ લેવાનો જ હોય, એમાં કોઈ તકલીફ નથી. ક્યાંય તમને તકલીફ પડતી હોય તો અહીંયા અમારા ઉપર બેઠેલા કોઈનો બી સંપર્ક કરી અને એનો જે તમારે તકલીફ પડતી હોય એ દૂર કરાવવાની જોડે રહીને. સરકારી યોજના માન્ય વડાપ્રધાનશ્રીએ બનાવી છે એના માટે કે નાનો માણસ, છેવાડાનો માણસ એને કેવી રીતે મુખ્ય પ્રવાહમાં લવાય એના માટેનો પ્રયત્ન છે. એમાં તમને જે પણ યોજના, આયુષ્યમાન કાર્ડ હોય, ઉજ્જવલા યોજના હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, જે મળવા પાત્ર હોય એમાં મળી ગઈ હોય તો ઠીક છે. તમને એમાં તકલીફ પડતી હોય તો અમારા કોઈનો સંપર્ક કરીને એનો લાભ લો તમે. પણ દીકરા દીકરીઓને ભણાવવું જ પડશે. એક દીકરો હમણાં પરમ દિવસે હું આદિવાસી પટ્ટામાં હતો તો એ જ સ્કૂલનો દીકરો અત્યારે એસએમસીની મીટિંગમાં બેઠો તો ડોક્ટર થઈને. એટલે આપણને એમ થાય કે ભાઈ ખરેખર જ્યાં વ્યવસ્થા ઊભી થઈ છે અને વ્યવસ્થા ઊભી થઈ હોય એનો લાભ જો ના લઈ શકાય તો એ આપણા માટે તકલીફ ઊભી કરી શકે. પણ લાભ લેવો પડે, લેવો જ જોઈએ. અને એમાં વાલીઓનું હવે પૂરેપૂરું યોગદાન જોઈએ. શિક્ષકો રેગ્યુલર તમે અહીંયા આગળ જે એસએમસી કમિટીમાં છે એટલા જ વાલીઓ નહીં, પણ દરેક વાલી અહીંયા આગળ શાળાની મુલાકાત લેવું જોઈએ. એમનો દીકરો દીકરી કેવી રીતે ભણે છે, ક્યાં એને કાચી પડે છે, એના માટે શિક્ષક શું ધ્યાન આપે છે, કેવી રીતનું ધ્યાન આપે છે, તો જ આ બધાનો લાભ ખરેખર આપણે લીધો એવું કહી શકાય. એટલે વાલી, વિદ્યાર્થીઓ, શિક્ષક અને સરકાર તરીકે અમે તમને ખૂટતી કડી પૂરી કરવા માટે સરકાર હંમેશા તમારી સાથે ઊભી રહી છે ને ઊભી રહેશે. એટલે તમારે ફક્ત ને ફક્ત માન્ય વડાપ્રધાનશ્રીનો જે કાર્ય મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ,
સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે. પર્યાવરણની પણ એટલી જ જરૂરિયાત છે. આપણે બધાએ કોવિડમાં જોયું છે કે ભાઈ ગમે તેટલા પૈસા હોય પણ દવાખાનામાં એડમિશન જ ના થાવ શું કરવાનું? ઓક્સિજનની વેલ્યુ શું છે એ દાળ ખબર પડી ગઈ આપણને. હવે એ વખતે બચી ગયા છે આપણે બધાએ, તો હવે તો આપણે પર્યાવરણનું ધ્યાન રાખીએ. અને એના માટે જ અહીંયાથી દીકરીએ કીધું કે ભાઈ એક પેડ માં કે નામ, એટલા માટે જ સંવેદના સાથે માનનીય વડાપ્રધાન શ્રી આ કાર્યક્રમ શરૂ કર્યો છે કે ભાઈ તમે પોતાની માતાના નામે, ધરતી માતાના નામે એક વૃક્ષ વાવો. તમે બધા જ્યાં જગ્યા મળે ત્યાં, જગ્યા ના મળે તો સરકારી યોજનાઓ, સરકારનું જ્યાં જ્યાં વૃક્ષારોપણ થતું હોય ત્યાં જઈને પોતે એક વૃક્ષ વાવે તો પણ ચાલે. કે ભાઈ જગ્યા જ નથી મારા ઘરમાં, હું ફ્લેટમાં રહું છું, મારે કંઈ જગ્યા નથી, તો ભાઈ આપણે ત્યાં જઈને વાવાય. પણ આપણામાં ઉત્સાહ હોવો જોઈએ કે ભાઈ મારે એક ઝાડ વાવવું છે. તો જ આ બધું જ જે આપણે ખરેખર ઔદ્યોગિક વિકાસની સાથે જો ટકાઈ રાખેલો મજબૂત પાયો જો નાખવો હશે ભારત દેશનો, ગુજરાતનો, તો બંને વસ્તુનું ધ્યાન રાખવું પડશે. ઔદ્યોગિક રીતે આગળ વધીએ, સાથે સાથે પર્યાવરણનું પણ એટલું ધ્યાન રાખવું પડે. અને પર્યાવરણનું ધ્યાન રાખીશું તો જ સાચા અર્થમાં આપણે આગળ વધી શકીશું. આજે આપણે સૌ જે પ્રમાણે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે 2047માં વિકસિત ભારત, અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત લીડ લે. આખા દેશમાં દરેક રાજ્યમાં સૌથી વધારે લીડ લઈને કોઈ રાજ્ય આગળ વધે તો એ ગુજરાતે વધવું જોઈએ. અને ગુજરાતે વધવું હોય તો આપણે બધાએ સાથે આગળ વધવું પડે. અને વિકસિત ગુજરાત એટલે કોઈ એક શહેર કે બે શહેર કે 5 શહેર વિકસિત થઈ જાય એવું નહીં. આખા ગુજરાતના છેવાડાનું ગામ પણ વિકસિત થાય તો જ આ ખરા અર્થમાં વિકસિત થયું ગણાય. તો આપણે બધા સાથે મળી અને આગળ વધીએ. અને માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાનશ્રીનો જે વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ પૂરો કરીએ. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.